પછી તો માતાજીએ જીવણ બારને કહ્યું કે મોતિયાને મારા મઢની અંદર ના આવવા દેતો, એ ચોર છે. એટલે જીવણ બાર ગામના ચાંપે પહોંચ્યો. ત્યાં તો જીવણ બારના કોઠે વિહત મેલેલી ધૂણું આવી અને નાયકભાઈને પૂછ્યું કે આને શું થયું છે. ત્યારે મોતીભાઈ નાયક બોલ્યા, મારી તે કીધું હતું ને એમ જ થયું છે. મારી કામરૂ દેશની વિદ્યા નિષ્ફળ ગઈ અને માં વિહત મેલડી તમારી જીત થઈ ગઈ, મને માફ કરી દો. પછી તો માતાજીએ આખું ગામ ભેગું કર્યું અને ઢોલ વગાડીને મોતિયાની ચારેય તરફ પડદો બાંધ્યો અને માતાજીએ મોતિયાની જમણી કૂખ વધેરી દીકરાનો જન્મ કરાવ્યો. પછી મોતિયો બોલ્યો કે હે માં વિહત મેલડી, આ બે દીકરાનું હું શું કરું? ત્યારે માતાજી બોલ્યા કે હે મોતિયા, તારે આ દીકરા લેવાની જરૂર નથી. આ બે દીકરા વિહત મેલડી આપ્યા છે, એનું શું કરવું એ મારે જોવાનું. એની ચિંતા તું મારી પર છોડી દે.